નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાંથી કોઈ પણ એક દિવસે કૂતરાને ખવડાવી દેજો આ નાની અમથી વસ્તુ। રાતોરાત તમારું નસીબ બદલાઈ જશે। જેટલા પૈસા જોઈએ એટલા મળી જશે। 7 જન્મોની ગરીબી દૂર થશે અને તમારી આવનારી 7 પેઢીઓ બેઠા બેઠા ખાશે એટલું ધન કમાશો। મિત્રો, વર્ષ 2026ની આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં માતા રાણી અને માં લક્ષ્મી અને માં દુર્ગાની અસીમ કૃપા થશે તમારા ઉપર કે ધન રાખવાની જગ્યા પણ ઓછી પડશે। એટલું ધન કમાશો કે સંભાળી નહીં શકો। મિત્રો, ચૈત્ર નવરાત્રિનો પવિત્ર તહેવાર 19 માર્ચ 2026થી શરૂ થઈ રહ્યો છે। બધા જ લોકો માતા રાણીને પ્રસન્ન કરવા માંગે છે અને પોતાની મુરાદ પૂરી કરવા માંગે છે। તો તમારા જીવનમાં ધન દોલતને લઈને સમસ્યા છે, પૈસા ટકતા નથી, તમારી પાસે સાથે જ ઘર પરિવારની પરેશાની છે, લગ્ન નથી થઈ રહ્યા અથવા તો તમે ખૂબ પરેશાન છો, ચિંતા ન કરો। આજે જ તમારી બધી પરેશાનીઓ માત્ર કૂતરાને એક નાની અમથી વસ્તુ ખવડાવવાથી દૂર થવાની છે। મિત્રો, જે દિવસની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે। ચૈત્ર નવરાત્રિમાં જે લોકો આ ઉપાય કરે છે તેમની જિંદગી પૂરી સ્વર્ગથી પણ શ્રેષ્ઠ બની જાય છે। હવે હું ફરીથી તમને એક એટલો અચૂક ઉપાય બતાવીશ જેમાં તમારે માત્ર કૂતરાને એક નાની અમથી વસ્તુ ખવડાવી દેવાની છે। પણ મિત્રો, ચૂપકેથી ખવડાવવાનું છે, કોઈને કહેવાનું નથી। એક નાની અમથી વસ્તુ ખવડાવવાની છે, ત્યારબાદ તમારી જિંદગીમાં જેટલો બદલાવ આવશે તમે વિચાર્યું પણ નહીં હોય। જન્મો જન્મની ગરીબી દૂર થશે, પરેશાની હશે તો તે પણ દૂર થશે। મિત્રો, જો ઘર પરિવારની પરેશાનીઓ છે તો તે પણ દૂર થઈ જશે। સંતાન નથી થઈ રહ્યું તો તે પણ થઈ જશે। દેવું પણ દૂર થશે। પરિવારમાં સુખ શાંતિ થવા લાગશે। ચૈત્ર નવરાત્રિના આ 9 દિવસોમાંથી કોઈ પણ એક દિવસે આ વસ્તુને ખવડાવી દેજો। ચૈત્ર નવરાત્રિ 2026નો તહેવાર 19 માર્ચ ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે। આ નવરાત્રિ ખાસ મહાસંયોગ લઈને આવી છે। એવામાં મિત્રો, જો તમને ભગવાનની કૃપા મળી જાય તો સોનામાં સુગંધ ભળી જશે। સોનામાં સુગંધ ભળી જશે કેવી રીતે? માત્ર તમારી કૂતરાને એક નાની અમથી વસ્તુ ખવડાવવાની છે। આજ પહેલાં તમને મેં કૂતરા સાથે જોડાયેલા ઘણા બધા ઉપાયો બતાવ્યા હતા। ઘણા લોકોએ તે ઉપાય કર્યા છે, તેમની જિંદગીમાં ખૂબ શાનદાર બદલાવ પણ જોવા મળ્યો છે। ભલે વેપારી હોય કે નોકરી કરતા હોય કે પછી લગ્ન જીવન હોય, ઘણા લોકોના ઘર વસી ચૂક્યા છે, ઘણા લોકોની પ્રગતિ થઈ ગઈ છે। 19 માર્ચથી શરૂ થતી આ ચૈત્ર નવરાત્રિનો ખાસ તહેવાર છે અને આ તહેવારમાં જે અચૂક ઉપાય હું તમને જણાવું છું તે તમે કરી લ્યો છો તો તેની કિસ્મત ચમકી ઉઠે છે। પણ ગણતરીના દિવસોમાં તમે મિત્રો આનું રિઝલ્ટ તમને મળી જાય છે। વધારે સમય રાહ જોવી પડતી નથી। તો મિત્રો, ચિંતા ન કરો, આજે જ આ વિડીયો તમારી બધી જ સમસ્યાનો અંત લાવી રહ્યો છે। તો મિત્રો, તમારે ઘણી બધી જાણકારી આમાં જાણવા મળશે। તો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો, તમને ઘણા બધા પ્રશ્નો હશે કે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય અથવા શરૂઆતમાં જ કરવું જોઈએ, તો તેનું કારણ એ છે કે હિન્દુ શાસ્ત્રો મુજબ ચૈત્ર નવરાત્રિથી જ હિન્દુ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082નો પ્રારંભ થાય છે। નવ વર્ષના પ્રથમ દિવસોમાં જ્યારે બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સૌથી વધુ હોય છે, ત્યારે જો આ ઉપાય કરવામાં આવે તો તેની અસર આખા વર્ષ દરમિયાન રહે છે। ચૈત્ર નવરાત્રિના 9 દિવસો શક્તિની ઉપાસનાના દિવસો છે। કૂતરો એ ભૈરવ દાદાનું વાહન છે, માટે જો નવરાત્રિના પ્રારંભિક સમયમાં એટલે કે 19 માર્ચથી 27 માર્ચની વચ્ચે આ અચૂક કાર્ય કરી લેવામાં આવે તો કાળભૈરવનાથ અને માતા રાણી બંને પ્રસન્ન થાય છે। નવરાત્રિના 9 દિવસનો તહેવાર છે, તમે બધા જાણો છો। આ નવરાત્રિમાં મિત્રો એક મહાસંયોગ બન્યો છે જેના વિશે મેં તમને જણાવી દીધું હતું। ખાસ મહાસંયોગ બની રહ્યો છે જેનો પૂરો ફાયદો તમારે ઉઠાવી લેવો જોઈએ। માન્યતા છે મિત્રો કે જે વ્યક્તિ નવરાત્રિના આ દિવસોમાં કૂતરાને માત્ર નાની અમથી વસ્તુ ખવડાવી દે છે, પોતાની જિંદગીનું દરેક સુખ મળી જાય છે।
જેટલા પાપ છે તે ધોવાઈ જાય છે, શનિદેવની અસીમ કૃપા તેના પર પ્રાપ્ત થાય છે, ભૈરવનાથની કૃપા પ્રાપ્ત થાય છે। આનાથી ઇન્સાન ભયમુક્ત થઈ જાય છે, રોગમુક્ત થઈ જાય છે। નવરાત્રિનું બહુ મોટું મહત્ત્વ હોય છે। નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, ત્યારબાદ અન્ય દિવસોમાં માતા રાણીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। અને ઘણા લોકો ઉપવાસ રાખે છે 9 દિવસ સુધી, કેટલાય લોકો તામસિક ભોજનનો ત્યાગ કરશે, કેટલા લોકો નવા ઉપાયો કરશે। માતા રાણીને પ્રસન્ન કરવા માટે પોતાની શ્રદ્ધા છે એ જ કરો, માત્ર આ કૂતરાનો ઉપાય કરી લો તો તમે આ ઉપાય તમારે બીજું કારણ કે બીજા કોઈ ઉપાય કરવાની જરૂર રહેશે નહીં, એટલો શાનદાર આ ઉપાય છે। તો આવો તમને ઉપાય વિશે જાણકારી આપી દઈએ। તમારી જિંદગીમાં કોઈને ધન દોલતની પરેશાની છે, નોકરીની પરેશાની છે, તો તમારે આ બધી જ પરેશાની તમે આ ઉપાય કરશો ત્યાં જ તમારે સમાપ્ત થઈ જશે। તો મિત્રો, જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તે લોકો માટે માતા રાણીની કોઈ પણ મંદિરમાં જઈને કોઈ પણ તમારે ત્યાં જઈ ચૂંદડી ચડાવવાની છે। મિત્રો, માતા રાણીને ચૂંદડી આવે છે એ સારી વાળી લેજો, સારી મોટી હોવી જોઈએ। ચૂંદડી માતા રાણીને અર્પણ કરજો, સાથે તમે ઈચ્છો તો તમારા ઘરમાં પણ ભોગ લગાવી શકો છો। ભોગ કઈ વસ્તુનો લગાવવાનો તે બિલકુલ ધ્યાનથી સાંભળજો। તમારે સફેદ કલરની મીઠાઈ છે, સફેદ કલરની મીઠાઈનો ભોગ માતા રાણીને લગાવવાનો છે। માતા રાણીને સફેદ કલરની મીઠાઈનો ભોગ લગાવી દો, પછી સમક્ષ બેસી સમસ્યા કહો। માતા રાણીને તમારે સમસ્યા જણાવવાની છે કે મારા લગ્ન થવામાં પરેશાની આવી રહી છે, અડચણ આવી રહી છે, તે દૂર કરો। ત્યારબાદ જ્યોત પ્રગટાવો, માતા રાણીની પૂજા અર્ચના કરો। જે પ્રસાદ માતા રાણીને ચડાવ્યો છે તે પ્રસાદનો ભાગ કોઈ પણ કૂતરાને ખવડાવી દેવાનો છે। કોઈ પણ કૂતરાને આ ખવડાવી પ્રસાદીનો ભાગ, પરંતુ ધ્યાન રહે કે સૌથી પહેલાં કૂતરાને જ ખવડાવવાનો છે। માતા રાણીનો ચડાવેલો પ્રસાદ કૂતરાને જ ખવડાવવાનો છે, ત્યારબાદ જ પોતે ગ્રહણ કરો। આ ઉપાય કરશો તો ઉપાય કરવાની માન્યતા હું તમને જણાવી દઉં કે લગ્ન પ્રસંગમાં અડચણો ક્યારેક આપણો જે ગ્રહ છે શનિ, તેના કારણે કોઈ પણ સાથે આપણો બુધ છે એ જ્યારે નબળો થઈ જાય છે તો લગ્ન પ્રસંગમાં અડચણો આવવા દેખાય છે। તો આ ઉપાય કરવાથી તમારા આ જે ગ્રહો નબળા દેખાઈ રહ્યા છે એ મજબૂત થશે, લગ્ન પ્રસંગમાં આવી રહેલી અડચણો દૂર થશે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો।